एवरीवन ધોરણ 7 વિષય ગણિત મધ્યમ ગુજરાતી ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.1 વિદ્યાર્થી મિત્રો આગળના તાસમાં આપણે સ્વાધ્યાય 5.1 ના ક્વેશ્ચન નંબર 1 થી 5 ભણી ગયા। આજે હવે ક્વેશ્ચન નંબર 6 જોઈશું। તો છઠ્ઠો ક્વેશ્ચન છે, બાજુમાં આપેલ આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે। જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને પૂરક કોણ જ રહે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે કોઈપણ ખૂણો હોય તો એમાં કોટિકોણનો માપનો સરવાળો કેટલો હોય છે? કોઈપણ બે સંખ્યા હોય, બે ખૂણાના માપનો સરવાળો 90 હોય છે અને પૂરક કોણમાં બે ખૂણાના માપનો સરવાળો 180 હોય છે। તો તમને લોકોને એવું કીધું છે કે પહેલા ખૂણાને ઘટાડવામાં આવે તો બીજા ખૂણામાં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને ખૂણો કયો હોય? પૂરક કોણ હોય। હવે તમને ખ્યાલ હોવો જોઈએ, સૌથી પહેલાં આ દાખલો શીખીએ તો તમને એક કમ્પ્લીટ ખબર હોવી જોઈએ કે પૂરક કોણના માપનો સરવાળો કેટલો હોય છે। ઇટ મીન્સ ખૂણો 1 અને 2નો સરવાળો કેટલો હોય છે। તો તમને ખ્યાલ જ હશે કે ખૂણો 1 અને 2નો સરવાળો કેટલો હશે? બે ખૂણાના માપનો સરવાળો પૂરક કોણમાં 180 હોય છે। માટે લખવાનું ખૂણો 1 અને ખૂણો 2 શું છે? પૂરક કોણ છે, રાઈટ। ખૂણો 1 અને 2 શું છે? પૂરક કોણ છે। હવે બે ખૂણો પૂરક કોણ હોય તો બે ખૂણાનો સરવાળો કેટલો હોય છે? 180। તો માટે ખૂણો 1 પ્લસ ખૂણો 2 ઇઝ ઇક્વલ ટુ 180। આટલું તમને ખ્યાલ આવવો જોઈએ। સૌથી પહેલાં આ ક્લિયર કરી દેવાનું કે કયો ખૂણો આપેલો છે, તો તમને આમાં પૂરક કોણ આપેલો છે એટલા માટે આપણે 180 લીધો। હવે જુઓ કે તમને લોકોને શું કીધું છે કે જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો 2માં કયો ફેરફાર થાય। તો તમારે લોકોને એ યાદ રાખવાનું છે કે ખૂણો 1ને ઘટાડવામાં આવે ઇટ મીન્સ આ બે ખૂણાનો સરવાળો હંમેશા 180 થવો જોઈએ। તો એક ખૂણાનું માપ ઘટાડ્યું તો બીજા ખૂણાનું માપ આપણે સિમ્પલ છે કે વધારવું જ પડે તો જ 180 થાય। હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે મેં ખૂણો 1નું માપ 15 ઘટાડ્યું છે, રાઈટ। તો આપણે કુલ કેટલા થવો જોઈએ? સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ। તો 180 સરવાળો કરવા માટે એકનું માપ ઘટાડ્યું છે તો બીજાનું શું કરવું જોઈએ? વધારવામાં આવે છે, રાઈટ। એવી જ રીતે એક ખૂણાનું માપ મેં 60 લીધું, 60 ઘટાડ્યું છે તો બીજા ખૂણાનું માપ શું કરવું પડશે? 60 વધારવું પડશે। એટલે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જો એક ખૂણાનું માપ ઘટે તો બીજાના ખૂણામાં શું ફેરફાર થશે? વધે છે। ખ્યાલ આવી ગયો? તો લખીશું ખૂણા 1નું માપ જેટલું ઘટાડીએ કે ખૂણા 1નું માપ જેટલું ઘટાડીશું તેટલું કયા ખૂણાનું માપ? ખૂણા 2નું માપ વધારવામાં આવશે, રાઈટ। તમારે ખ્યાલ આવવો જોઈએ કે ખૂણા 1નું માપ શું કર્યું છે? ઘટાડીશું તો બીજાનું માપ આપણે વધારવું પડશે। કેમ? કારણ કે 1નું માપ ઘટશે તો 180માંથી એટલા માઇનસ થશે તો આપણે બે ખૂણાનું પૂરક કોણ જ કીધું છે માટે 180 તો આપણે કમ્પલસરી લાવવાના જ છે માટે 1નું માપ શું કરવું પડશે? વધશે। હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈશું। બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને ખૂણો પહેલું છે લઘુકોણ હોય। તો તમારે લોકોને યાદ રાખવું પડશે કે પૂરક કોણનો સરવાળો આપણો કેટલો હોય છે? 180 હોય છે। તો જુઓ બે ખૂણાનો માપનો સરવાળો, હવે આ જે લઘુકોણ હોય છે એનો 180 થાય ના। કેમ? લઘુકોણનો કેટલો હોય છે? બે ખૂણાના માપનો સરવાળો 90 હોય છે, રાઈટ। એટલે અને આપણે જોઈએ છે કે શું જોઈએ છે? પૂરક કોણ જોઈએ છે માટે લખીશું કે પહેલું લઘુકોણમાં બે ખૂણાના
માપનો સરવાળો 180 અંશ કરતાં બરાબર ઓછો હોય છે માટે પૂરક કોણ હોઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો કે લઘુકોણમાં બે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે? 180 અંશ કરતાં ઓછો હોય છે માટે તે પૂરક કોણ હોઈ શકે નહીં. હવે જુઓ બીજું છે કે ગુરુકોણ. હવે જુઓ બીજું શું છે કે ગુરુકોણ હોય તો તમને ખબર છે ગુરુકોણમાં કેટલો હોય છે? 180 અંશ. બરાબર. તો ગુરુકોણમાં શું કીધું છે? 180 કરતાં કેવો હોય? બે ખૂણાના માપનો સરવાળો વધારે હોય. બરાબર. ગુરુકોણ એટલે એકનો 180 અંશ હોય તો બેનો કેટલો થઈ જાય? વધી જાય. માટે એ પણ પૂરક કોણ હોઈ શકે નહીં. તો લખી કાઢીશું બીજું કે ગુરુકોણમાં બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ કરતાં વધુ હોય છે માટે પૂરક કોણ હોઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો કે એટલે તે પૂરક કોણ હોઈ શકે નહીં. હવે જુઓ બીજું છે કાટકોણ. બરાબર. હવે શું કીધું છે? કાટકોણ. તો બે ખૂણાના માપનો સરવાળો કાટકોણમાં કેવો હોય છે? તો 180 જ થાય. રાઈટ. કાટકોણમાં કેવો હોય છે? બે ખૂણાને એકનો 90 હોય તો 90 + 90 એટલે મીન્સ કે 180 થશે. તો કાટકોણમાં શું થશે? 180 જ થાય છે માટે તે પૂરક કોણ હોઈ શકે. તો ત્રીજું લખીશું કે કાટકોણમાં બે ખૂણાના માપનો સરવાળો 180 જ અંશ હોય. બરાબર. માટે તે પૂરક કોણ હોઈ શકે. ખ્યાલ આવી ગયો? ફરીથી સમજાવી દઉં કે ક્વેશ્ચન નંબર 6માં શું છે કે બાજુમાં આપેલી આકૃતિ A અને 2 ખૂણો 1 અને 2 પૂરક કોણ છે. જો એકને ઘટાડવામાં આવે તો બીજામાં શું ફેરફાર થાય? તો તમને ખ્યાલ જ હશે કે પૂરક કોણનો બંને ખૂણાનો માપનો સરવાળો 180 જાય છે. જો એકને ઘટાડવામાં આવે તો બીજાને વધારવો જ પડે તો જ 180 અંશ થાય, નહીં તો થાય નહીં. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે 7મો ક્વેશ્ચન છે કે બે ખૂણા પૂરક કોણ હોઈ શકે. પૂરક કોણ એટલે શું? તો બે ખૂણાના માપનો સરવાળો શું હોય છે? 180 અંશ થાય છે. તો પહેલામાં છે કે લઘુકોણ. તો લઘુકોણમાં 180 અંશ કરતાં કેવો હોય? નાનો હોય છે. રાઈટ. 180 કરતાં કેવો હોય? નાનો હોય છે. તેથી તેમાં પૂરક કોણ હોઈ શકે નહીં, કેમ કે 180 બેનો સરવાળો થતો જ નથી. બીજું છે ગુરુકોણ. તો બેનો સરવાળો કેટલો થાય? તો ગુરુકોણમાં પણ 180 કરતાં શું થઈ જાય? વધારે થઈ જાય. કેમ કે એકનો 90 હોય મીન્સ કે બેના શું થઈ જાય છે? વધારે થઈ જાય છે. તો ગુરુકોણ 90 અંશ કરતાં વધારે હોય તો એટલે બેનો સરવાળો કરે તો શું થઈ જાય? 180 કરતાં વધી જાય છે. માટે એ પૂરક કોણ હોઈ શકે નહીં. અને કાટકોણમાં શું હોય છે? 90 અંશ જ હોય. બરાબર. બે ખૂણાનો માપ મીન્સ કે એકનો 90 હોય તો બે ખૂણાનો કેટલો થાય? 90 + 90 મીન્સ કે 180 થાય. એટલે બંનેનો સરવાળો 180 થાય માટે તે પૂરક કોણ હોઈ શકે છે. ઓકે. હવે જોઈશું ક્વેશ્ચન નંબર 8. એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે, તેનો કોટિકોણ 45 અંશથી મોટો 45 જેટલો કે 45 કરતાં નાનો હોય. હવે જુઓ તમને લોકોને એક ખૂણો 45 અંશ કરતાં મોટો કીધો છે. રાઈટ. હવે તમને લોકોને ખ્યાલ છે કે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? તો એક મોટો હોય તો એના કરતાં મોટો હોઈ શકે ના. તો શું લખીશું કે 45 અંશના ખૂણાથી શું કીધું છે તમને કે 45 અંશ કરતાં
મોટો, બરાબર. તો 45 અંશ ખૂણાથી મોટા માપના ખૂણાનો, બરાબર, કે મોટા માપ કીધું છે ને, તો મોટા માપના ખૂણાનો કોટિકોણ. પછી તો વધી જાય એટલે કોટિકોણ. બીજો ખૂણો કેવો હોઈ શકે કે 45 અંશના માપથી 45 અંશના માપથી નાનો જ હોય. એક મોટો હોય તો બીજો કેવો હોય? નાનો જ હોય. કોટિકોણ 45 અંશના ખૂણાના માપથી નાનો જ હોય છે. ખ્યાલ આવી ગયો? એક મોટો હોય તો બીજો કેવો હોય છે? નાનો હોય છે. કે એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે તો તેથી 45 અંશના મોટો કે તે જેટલો હોય કે તેના કરતાં નાનો હોય, તો એક મોટો હોય તો તેના જેટલો તો હોય જ ના શકે. તો એક મોટો હોય તો બીજો કેવો હોય? નાનો હોય છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈશું. બાજુની આકૃતિમાં તમને આકૃતિ દર્શાવેલી છે. અહીંયા એક સામાન્ય બિંદુ O આપેલું છે, એમાં કેટલીક રેખાઓ આપેલી છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ છે? તો જુઓ, તમને અહીંયા ખૂણો 1 અને ખૂણો 2 આપેલા છે અને એવું કીધું છે કે શું તે આસન કોણ છે? તો મેં તમને લોકોને થિયરીમાં સમજાવ્યું છે કે આસન કોણ કોને કહેવાય? કે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, બરાબર. આ 1 અને 2 ખૂણો છે તો આસન કોણ છે? તો આસન કોણ માટે તેની વ્યાખ્યા આપણે યાદ રાખવી જરૂરી છે. તો આસન કોણની વ્યાખ્યા છે કે તેમાં એ બે ખૂણાઓનું શિરોબિંદુ શું હોય? સામાન્ય હોય. શિરોબિંદુ કેવું હોય? સામાન્ય હોય તથા એક ભુજ હોય, બરાબર. કે એક ભુજ સામાન્ય હોય તો તેને બે ખૂણાનો શું કહેવાય છે? આસન કોણ કહે છે. તો તમને ખૂણો 1 અને 2 આપેલો છે તો શું એનું શિરોબિંદુ સામાન્ય છે? તો હા છે. કયું છે? O, બરાબર. તો જુઓ, સામાન્ય શિરોબિંદુ કયું છે? તો O છે. તો સૌથી પહેલાં તમને ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર આપવાનો કે ખૂણો 1 અને 2 આસન કોણ છે? તો હા, ખૂણો 1 અને 2 આસન કોણ છે. કેમ આસન કોણ છે? કેમ કે તેનું સામાન્ય બિંદુ કેવું છે? બે ખૂણાઓનું સામાન્ય બિંદુ સરખું છે, બરાબર. સામાન્ય બિંદુ શિરોબિંદુ છે અને એમાં એક ભુજ સામાન્ય હોય, બરાબર. તો હું તમને આગળ સમજાવું છું. તો ખૂણો 1 અને 2 આસન કોણ છે? તો લખવાનું હા, ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ આસન કોણ છે? તો ખૂણો 1 અને 2નું સામાન્ય શિરોબિંદુ કયું છે? તો તમે જોઈ શકો છો કે આમાં સામાન્ય શિરોબિંદુ કયું છે? O છે. તો લખીશું કે ખૂણો 1 અને 2નું સામાન્ય શિરોબિંદુ O છે, બરાબર. કે જેનું સામાન્ય શિરોબિંદુ બે ખૂણાનું એક સામાન્ય શિરોબિંદુ હોય તો એ છે. અને ભુજ કયો છે? બરાબર. તો હવે ભુજ જોવાનો છે. તો જુઓ, આ બંને વચ્ચે એક સામાન્ય ભુજ અને ભુજ કહેવાય, બરાબર. તો સામાન્ય ભુજ છે તો કયો સામાન્ય ભુજ છે? તો O અને C. એ શું છે? સામાન્ય ભુજ છે. તો લખીશું કે સામાન્ય શિરોબિંદુ કયું છે? O છે. અને તેનો ખૂણો 1 અને 2નો ભુજ શું છે? OC છે. તો OC એ શું કહેવાય? સામાન્ય ભુજ. ખ્યાલ આવી ગયો? આપણાને વ્યાખ્યા જ આવડવી જોઈએ કે બે ખૂણાનું શું હોય? એક સામાન્ય શિરોબિંદુ હોય અને સામાન્ય ભુજ હોય તો તેને શું કહેવાય છે? આસન કોણ કહે છે. હવે જોઈશું ક્વેશ્ચન નંબર 2. ખૂણો AOC અને ખૂણો AOE આસન કોણ છે? હવે પાછું આસન કોણનું આવ્યું. તો જુઓ, આસન કોણમાં સૌથી પહેલાં સામાન્ય શિરોબિંદુ તો આપણે ખૂણો જોઈશું કે AOC. તો જુઓ, AO અને C અને બીજું શું આપેલું છે? AO ને E. તમને એવું થશે કે હા, શિરોબિંદુ તો તમને સામાન્ય શિરોબિંદુ 0 આપેલું છે, પરંતુ
AOC અને AOનો જ ભાગ છે, બરાબર, કે એનું કોઈ જુદું છે નહીં. અને બંને ખૂણા કેવા છે? અલગ જ નથી, બરાબર, બંને અલગ ખૂણા નથી. એટલે એ આસન કોણ, બરાબર, એમાં સામાન્ય ભુજ કે શિરોબિંદુ બંને શું છે? એક જ ખૂણાઓ છે, માટે તે આસન કોણ નથી. તો લખવાનું ના ખૂણો AOC અને ખૂણો AOE શું નથી? આસન કોણ નથી. કેમ નથી? તો ખૂણો AOC તમે જોઈ શકો છો, ખૂણો AOC અને AOE એ કેવા છે? એક જ ખૂણા છે. બંને શું છે? બંને અલગ ખૂણા નથી, બરાબર. માટે ખૂણો AOC અને AOE શું નથી? તો AOC અને AOEનો જ ભાગ છે, બરાબર, એવું પણ લખી શકો, ભાગ છે. બંને અલગ ખૂણા નથી. ખ્યાલ આવી ગયો કે એમાં સામાન્ય ભુજ નથી, બંને એક જ છે, ખૂણા કેવા છે? એક જ છે, એટલે આસન કોણ તો હોય જ શકે નહીં. ક્વેશ્ચન નંબર 3 છે, ખૂણો COE અને ખૂણો EOD રૈખિક જોડ રચે છે. હવે તમને લોકોને સૌથી પહેલાં રૈખિક જોડનો ખૂણો કોને કહેવાય એ સમજાવ્યું. તો જે બે ખૂણાઓ સામાન્ય બાજુ સિવાયની, બરાબર, કેવા બે ખૂણાઓ? કે જે બે ખૂણાઓ સામાન્ય બાજુ સિવાયની બે બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણે હોય, બરાબર, અને એ બે કિરણોથી જે રચતી રેખા છે, જે જોડ છે, એને રૈખિક જોડની કહેવાય છે. કે રૈખિક જોડના ખૂણા એટલે શું? કે બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની, બરાબર, સામાન્ય એટલે બંનેમાં કોમન હોય, એના સિવાયની બે બાજુ પરસ્પર કેવી હોય? વિરુદ્ધ કિરણે હોય. તો તમે જોઈ શકો છો કે તમને સૌથી પહેલાં આપેલું છે COE અને EOD. તો અહીંયા જોઈશું COE અને બીજું શું આપેલું છે? EOD. તો તમે જુઓ, સામાન્ય બાજુ સિવાયની બે અલગ અલગ ખૂણાઓમાં રચતી વિરુદ્ધની, તો જો અહીંયા વિરુદ્ધ છે ને, જો અહીંયા COE અને બીજું શું છે? EOD. એક આમ જાય છે ને એક આ બાજુ ખૂણો જાય છે, એટલે કેવા છે? રૈખિક જોડ છે. તો હા, તમારે એટલું જ યાદ રાખવાનું કે વિરુદ્ધ જાય છે એટલે રૈખિક જોડ હોઈ શકે. તો લખવાનું કે હા, ખૂણો COE અને ખૂણો EOD રૈખિક જોડ રચે છે. કેમ રચે છે? કારણ કે તો જુઓ, બિંદુ જુઓ CO, બરાબર, કયા કયા બિંદુઓ? CO અને D એક સીધી લીટીમાં છે, રાઈટ, અને એ સીધી લીટીમાં છે જેના પર શું આવેલું છે? કે COE અને COD આવેલું છે, માટે એ રૈખિક જોડ હોઈ શકે, બરાબર. એકદમ સિમ્પલ છે કે બંને શું છે? સીધી લીટીમાં આવેલું છે, એટલે વિરુદ્ધ થઈ ગયું ને, એક આ સાઈડ ને એક આ સાઈડ, એટલે સીધી લીટીમાં આવ્યું એટલે વિરુદ્ધ બાજુ થઈ ગઈ. એટલે લખવાનું કે બિંદુ કયા કયા? CO અને D. ખ્યાલ આવ્યો કે CO અને D સીધી લીટીમાં છે. ખ્યાલ આવ્યો કે સીધી લીટી પર છે, જેના પર તમને શું આપેલું છે? તો COE આપેલું છે, બરાબર. કયો ખૂણો આપેલો છે? આ સીધી લીટી પર છે, એના પર CO અને E આપેલો છે, જેના પર ખૂણો COE અને ખૂણો કયો આપેલો છે? EOD. તમે જોઈ શકો છો EOD. આવેલ છે કે આપેલ છે? રાઈટ, ખ્યાલ આવી ગયો. હવે છે ક્વેશ્ચન નંબર 4. ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે? તો જુઓ, તમને લોકોને કીધું છે કે પૂરક કોણનો સરવાળો કેટલો હોય છે?
180 અંશ બે ખૂણા થાય, જો બે ખૂણા રચે તો તે પૂરક કોણ હોય અને એનો સરવાળો 180 અંશ હોય. તો તમને કયો કયો ખૂણો આપેલો છે? BOD. તો BOD એક ખૂણો થઈ ગયો, રાઈટ. બીજો ખૂણો કયો છે? તો ખૂણો DOA. તો જુઓ ખૂણો DOA, બે ખૂણા થઈ ગયા. તો આ બે ખૂણા તો છે જ, માટે તેમાં શું છે? તો જુઓ BO અને A બે ખૂણા કેવી રીતે જોઈશું? તો BOA એ કેવી લીટીમાં છે? સીધી લીટીમાં. સીધી લીટીમાં છે એટલે બે ખૂણા થઈ ગયા, અને એ બે ખૂણા છે જેથી એનો સરવાળો કયો થશે? 180 અંશ, માટે તે પૂરક કોણ રચે છે. તો લખવાનું ખૂણો માટે હા ખૂણો BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે. તો કેમ પૂરક કોણ રચે છે? કેમ કે બિંદુઓ લખવાનું આગળ કે બિંદુઓ કયા કયા? તો જુઓ કયા કયા બિંદુઓ? BO અને A. બરાબર. કયા કયા બિંદુઓ? B પછી O અને A. કેવી લીટીમાં છે? સીધી લીટી પર છે. સીધી લીટી પર છે, અને તેથી BOD જેનાથી કયો કયો ખૂણો બન્યો? ખૂણો BOD અને ખૂણો DOA બને છે. માટે પૂરક કોણનો સરવાળો, બે ખૂણાના માપનો સરવાળો કયો કેટલો હોય છે? BOD પ્લસ ખૂણો DOA ઇઝ ઇક્વલ ટુ 180 અંશ થાય. ખ્યાલ આવી ગયો? જેથી બંને રચે છે એટલે પૂરક કોણ થઈ શકે. ક્વેશ્ચન નંબર 5. હવે જુઓ ખૂણો 1 અને ખૂણો 2 અભિકોણ રચે છે. હવે તમારે લોકોને અભિકોણ યાદ રાખવું પડશે કે અભિકોણની આપણે વ્યાખ્યા શું હતી? તો બે રેખાઓ છેદે અને ત્યારે બનતા જે સમસમયના ખૂણાઓ છે, બે રેખાઓ શું થાય? છેદે અને સમસમયના બનતા જોડને અભિકોણની જોડ કહે છે. તો કયો કયો ખૂણો કીધો છે? તો 1 અને 4. તો જુઓ બેઉ સમસામે છેદે છે, તો હા છેદે છે, તો એને અભિકોણ કહેવાશે. તો હા સમસામેનો ખૂણો તો બની જ ગયો ને. જુઓ આ 1 અને 2 સમસામેના ખૂણા છે, તો હા તો તેથી તેને શું કહેવાય? અભિકોણની જોડ કહે છે. તો લખવાનું હા ખૂણો 1 અને ખૂણો 2 ખરે ખૂણો 4 શું છે? અભિકોણ રચે છે. તો કેવી રીતે રચે છે? તો કેવી રીતે રચે છે? તો જુઓ તમને લોકોને બે સમસામે શું આવશે? AB. બરાબર. AB અને બીજું શું? આ બે ક્રોસમાં જાય છે ને કે AB અને CD એ બંને કેવા છે? પરસ્પર છે. અને કયા બિંદુએ છેદે છે? O બિંદુએ છેદે છે. તેથી સમસામેના ખૂણા બને છે. તો જુઓ આ બે ક્રોસમાં ગયું ને, A અને B અને C અને D એ ક્યાં છેદે છે? O બિંદુએ. માટે તે સમસામેના ખૂણા છે, તેથી અભિકોણ છે. તો સિમ્પલ લખી કાઢો AB અને શું કીધું છે? CD સમસામેના ખૂણા છે, નહીં તો સમસામે છેદે છે લખી કાઢવાનું. O બિંદુએ છેદે છે. ખ્યાલ આવી ગયો? આવું સિમ્પલ લખી શકો છો. માટે તે અભિકોણ છે. છેલ્લો ક્વેશ્ચન છે ખૂણો 5નો અભિકોણ કયો છે? હવે જુઓ 5નો ખૂણોનો અભિકોણ, તો સમસામેના ખૂણાને શું કહેવાય? અભિકોણની જોડ. તો જો તમે જોઈ શકો છો 5 આપેલા છે, તો એનો ખૂણો કયો હશે? તો જુઓ આ 5 અહીંયા મિડલમાં છે. ક્યાં છે? મિડલમાં છે. માટે COB આમ સમસામેનો થશે. બરાબર કે COB યા તો BOC. બરાબર. સામેનો ખૂણો આ છે એટલે આ થશે ને, તો આ 3 આવશે. રાઈટ. એટલે લખી કાઢવાનો કે ખૂણા 5નો શું કરીશું? ખૂણા 5નો અભિકોણ
ખૂણો કયો છે મેં હમણાં જ સમજાવ્યું BOC બરાબર BOC છે કેવી રીતે માટે એની સામેનો ખૂણો જોઈશું માટે ખૂણો 5 બરાબર હવે જો એની સામેનો ખૂણો કયો થઈ જશે તો BOC તો એની સામેનો કયો થશે તો AOD થશે સમસામેના ખૂણાને શું કહેવાય અભિકોણ માટે ખૂણો 5 બરાબર શું થશે ખૂણો 5 બરાબર શું છે AOD છે જુઓ તમે અહીંયા 5માં કે AOD છે તો એની સામે કયો BOC ખ્યાલ આવી ગયો માટે ખૂણો 5માં AOD બરાબર એની સામેનો ખૂણો તથા ખૂણો BOC એ શું છે તો અભિકોણ બને છે ખ્યાલ આવી ગયો અભિકોણ કોને કહેવાય સમસામેના ખૂણાને અભિકોણ કહેવાય રૈખિક જોડ કોને કહેવાય આસન કોણ કોને કહેવાય એ તમારે થિયરીમાં મેં સમજાવેલું છે જે આ દાખલા તમારે નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાના છે થેન્ક યુ ઓલ ઓફ યુ